કેમ છો બધા મજામાં? મિત્રો ફરીવાર આપણે ઘણા લાંબા સમય પછી આ ઓનલાઈન વિડીયો લેક્ચરમાં મળ્યા છીએ, બરાબર ને? પહેલાં તમારો હાથ દેખાતો હતો, હવે હું સંપૂર્ણપણે દેખાઉં છું મિત્રો. ઓકે મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત છે. સંપાતપણાનો જે સિદ્ધાંત છે એની આપણે ચર્ચા કરીએ તો બે તરંગો છે. અચ્છા, હું તમને એમ કહું કે આ બે તરંગોની આપણે વાત કરીએ. એક તરંગ આ રીતે છે જે ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે, બીજું તરંગ આ રીતે છે, ઓકે, જે ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે. આ બંને તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થાય તો બે પરિસ્થિતિનું નિર્માણ થાય મિત્રો. ઓકે, કઈ બે પરિસ્થિતિ? તો હું તમને એમ કહું કે સપોઝ કે આનો જે કંપ વિસ્તાર છે, અથવા તો આનું A1 બરાબર હું કહી દઉં છું 5 સેન્ટીમીટર. આનો જે કંપ વિસ્તાર છે A2 બરાબર શું થાય? 10 સેન્ટીમીટર. ઓકે, 10 ને હાલો આનો પણ 5 જ લઈ લઈએ એટલે ખોટું ન લાગે એને. તો આ જે બંને કંપ વિસ્તાર, હવે સપોઝ કે આ બંને તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થાય, બરાબર, આ તરંગ અહીંયા આવે, આ તરંગ અહીંયા આવે, જ્યારે બંને એકબીજા ઉપર સંપાત થાય મિત્રો, અરે તો હું અહીંયા દેખાડ દઉં, ત્યારે એ બંનેના કંપ વિસ્તારનો સ્વતંત્ર શું થાય છે મિત્રો? સરવાળો થાય. 5 + 5 બરાબર શું થશે? 10 સેન્ટીમીટર. સરસ મજાની વાત થઈ કે નહીં? હે, પણ થોડો ફેરફાર, આને હું એમને એમ રાખું છું. પણ હવે જુઓ, આ જે તરંગ છે A2 બરાબર -5 સેન્ટીમીટર કહી શકું મિત્રો. કેમ કે એ શૃંગ છે, સોરી ગર્ત છે. શૃંગ આને કહેવાય, ગર્ત આને કહેવાય. અરે જ્યારે એ બંને એકબીજા ઉપર સંપાત થાય મિત્રો, તો સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર બંનેનો સ્વતંત્ર સરવાળો જ થવાનો છે. સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર બંનેનો સરવાળો, આ શૃંગ છે ને આ અહીંયા ગર્ત છે. ઓકે, તો આ પરિસ્થિતિ દરમિયાન મિત્રો આપણે કહી શકીએ 5 સેન્ટીમીટર -5 સેન્ટીમીટર બરાબર શું થશે? 0. કંપ વિસ્તાર, પરિણામી કંપ વિસ્તાર શૂન્ય થઈ જાય. અને જ્યારે પરિણામી કંપ વિસ્તાર શૂન્ય થઈ જાય ત્યારે મિત્રો દોરી કેવી થઈ જશે? થોડા ક્ષણ માટે સ્ટ્રેટ થઈ જશે. થોડા ક્ષણ માટે સ્ટ્રેટ થઈ જશે. પછી તરંગો છે, હવે હું તમને એમ કહું કે આ તરંગ છે આમ જ ગતિ કરવાનો છે, આ તરંગ આમ જ ગતિ કરવાનો છે. ઓકે, તો યસ, આ બંને તરંગો એકબીજાને પાસ કરીને આગળ જશે અને પોતાની ગતિ છે એ ચાલુ રાખશે. તો આ રીતે અહીંયા પણ આ બંને તરંગો છે, બરાબર ને? આ તરંગ આમ જશે, આ તરંગ પણ આમ જશે. આ અહીંયા એક શૃંગ અને અહીંયા ગર્ત હતો, અહીંયા બંને શૃંગ હતા. તો છે મજેદાર વાત. તો આ સંપાતપણાના સિદ્ધાંતનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. એટલે પરિણામી જે કંપ વિસ્તાર છે, પરિણામી તરંગની તીવ્રતા છે, ઓકે, એ બંનેના કંપ વિસ્તારના સરવાળા, સ્વતંત્ર બેઝિક સરવાળો કહેવાય, એના બરાબર હોય છે મિત્રો. ઓકે, તો ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? સરસ મજાની વાત કરી છે આપણે, બધાને આવડવું જોઈએ, બરાબર ને? આ આમ તો નોર્મલ વસ્તુ છે, પણ એક વસ્તુનો ખ્યાલ તમને હોવો જોઈએ કે જ્યારે શૃંગ અને ગર્ત એકબીજા ઉપર સંપાત થાય, બરાબર, ત્યારે દોરી કેવી બને છે? સ્ટ્રેટ. અને જ્યારે બંને શૃંગ અથવા તો બંને ગર્ત એકબીજા ઉપર સંપાત થાય મિત્રો, ત્યારે દોરી સ્ટ્રેટ ન થાય, એનો પરિણામી કંપ વિસ્તાર ડબલ થઈ જાય. ડબલ ઇન ધ સેન્સ કે બંનેના સરવાળા જેટલો થઈ જશે. ઓકે, આનું એક સમીકરણ આપણે સરસ મજાનું તારવવાનું છે મિત્રો, જેને એક નામ આપવામાં આવ્યું છે સ્થિત તરંગો. શું કહેશું આપણે એને? સ્થિત તરંગો. ઓકે, સ્થિત તરંગો આની ઉપરથી જ છે. સપોઝ કે આપણે y1 = અહીંયા સમીકરણ ધારી લઉં છું, A sin ωt - kx, બરાબર કે નહીં? અને બીજું સમીકરણ અહીંયા ધારી લઉં છું, y2 = A sin ωt - kx + 5.
બંને વચ્ચેનો કડા તફાવત કેટલો? તો અહીંયા કાંઈ ન હોય તો 0 અને અહીંયા 5. 5 માઇનસ 0 એટલે કડા તફાવત શું થઈ ગયો? 5 થઈ ગયો. બંનેનો આપણે સરવાળો કરીએ મિત્રો, તો y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. તો y ઇઝ ઇક્વલ ટુ y1 એટલે a sin ઓમેગા ટી માઇનસ kx અને પ્લસ sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ 5. ઓકે, આને આપણે a કહી દઈએ મિત્રો, આને આપણે કહી દઈશું b. તો sin a પ્લસ sin b ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? 2 sin a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2. મેથેમેટિકલ સ્ટુડન્ટને આનો વધારે ખ્યાલ આવે, બાયોલોજી સ્ટુડન્ટને જોઈને રાજી રહેવાનું. ઓકે, ચલો આગળ વધીએ આપણે. તો a પ્લસ b એટલે y ઇઝ ઇક્વલ ટુ 2a. અહીંયા ઓમેગા આ બંનેનો સરવાળો કરો મિત્રો, એટલે શું થશે? 2a sin ઓમેગા ટી માઇનસ kx એટલે અહીંયા થશે 2 ઓમેગા ટી માઇનસ kx પ્લસ અહીંયા શું થશે? 5 અને અહીંયા શું થાય? બાય 2 ઇન્ટુ cos a માઇનસ b. આમાંથી આ બાદ કરશો તો ઓમેગા ટી કેન્સલ, માઇનસ kx પ્લસ kx કેન્સલ, આ માઇનસ થઈ જશે એટલે અહીંયા માઇનસ cos છે તો cosમાં માઇનસ નિશાની છે એને તમે અવગણી શકો. ધીસ ઇઝ ધ 5 બાય 2. આને હું આની સાથે જોડી દઉં તો y ઇઝ ઇક્વલ ટુ 2a cos 5 બાય 2 sin 2 ઓમેગા ટી માઇનસ kx પ્લસ 5 બાય 2. બરાબર, આને આપણે મૂળ સમીકરણ સાથે સરખાવી શકીએ. આને આપણે શેની સાથે સરખાવશું મિત્રો? મૂળ સમીકરણ. y ઇઝ ઇક્વલ ટુ a ડેશ, આ જોઈ ગયા છે આપણે મિત્રો, sin ઓમેગા ટી અહીંયા બ્રેકેટ કરી નાખું માઇનસ શું થઈ જશે? kx. ઓકે, એ તમે સરખાવો. મૂળ વાત આપણે એ છે મિત્રો કે અહીંયા a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2a cos 5 બાય 2. a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2a cos 5 બાય 2. આ છે આપણો કંપ વિસ્તાર છે, અને આને સરખાવો. પણ હવે આ કંપ વિસ્તાર ઉપરથી જુઓ, આ પરિસ્થિતિનું નિર્માણ અને આ પરિસ્થિતિનો અભ્યાસ આપણે કઈ રીતે કરી શકીએ? કેટલું સિમ્પલ છે. જો બંને વચ્ચેનો કડા તફાવત, ફાઈ એટલે શું છે? બંને વચ્ચેનો કડા તફાવત. જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય એનો મિનિંગ શું થયો ખબર છે મિત્રો? સમજાવું. તો a ડેશ અહીંયા મૂકી દો, પાઈ બાય 2 cos 0, a ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. જો આ શૃંગ અને આ ગર્ત બંને વચ્ચેનો કડા તફાવત કેટલો થાય? પાઈ જેટલો થાય. કેટલો થશે મિત્રો? પાઈ જેટલો. એટલે પાઈ જેટલો થાય. અને જ્યારે એ બંને એકબીજા ઉપર સંપાત થાય ત્યારે દોરી થોડા સમય માટે કેવી રહેશે? સ્ટ્રેટ, સીધી થઈ જશે. બરાબર કે? તો એ જ રીતે તમે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો. 0 એટલે બંનેના કંપ વિસ્તાર એક જ દિશામાં. સો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 બાય 2 એટલે 0 એટલે અહીંયા થશે 2a. તો મિત્રો આપણને કંપ વિસ્તાર કેવો મળ્યો? બમણો મળી ગયો. જો બંનેના કંપ વિસ્તાર સમાન હોય, ઓકે, અહીંયા બંનેના કંપ વિસ્તાર સમાન છે તો બંનેના કંપ વિસ્તારનો શું થશે? સ્વતંત્ર સરવાળો. એટલે આપણને કંપ વિસ્તાર કેવો થઈ ગયો? બમણો મળી ગયો. ઓકે મિત્રો, આવડે. હવે આવશે તરંગોનું પરાવર્તન. અચ્છા, આવા તરંગોને આપણે કહી શકીએ, આમ તો જો કે આની વાત અત્યારે નથી કરવી, ચલો સ્થિર તરંગોની વાત આપણે પછી કરીએ. સમીકરણ આવું જ આવશે, બરાબર કે નહીં? પણ થોડો ફેરફાર છે આની અંદર, જોઈએ આપણે કઈ રીતે. આને સ્થિર તરંગની આપણે સંપાતપણાના સિદ્ધાંત મુજબ જ આ સ્થિર તરંગો આપણે એવું નામ નથી દેવું, બરાબર કે નહીં?
ખોટો આપણે વિમાસનમાં નથી પડવું. ઓકે, તો આ એક કન્સેપ્ટ છે. આ સમીકરણ બધા યાદ રાખવાનું છે અને આ એક કન્સેપ્ટને દર્શાવતું એક પ્રકારનું સમીકરણ છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે બંને શૃંગ અને ગતિ એકબીજા ઉપર સંપાત થાય તો પરિસ્થિતિ કેવી બને. ત્યાર પછી તરંગોનું પરાવર્તન. તો તરંગોનું પરાવર્તન જોઈએ આપણે. સરસ મજાનું પરાવર્તન જોઈએ. સપોઝ કે એક દ્રઢ આધાર સાથે, સાંભળજો, આ આધાર કેવો છે મિત્રો? દ્રઢ આધાર. આધાર સાથે એક દોરી બાંધેલી છે. આ દોરીમાં એક શૃંગ છે, એ અહીંયા ગતિ કરે છે, બરાબર ને? શૃંગ છે એ આ દિશામાં ગતિ કરે છે. હવે આ શૃંગ ગતિ કરતું કરતું જ્યારે અહીંયા પહોંચે, ઓકે, અહીંયા પહોંચશે ત્યારે આ શૃંગ છે, અચ્છા આ કણ છે એ પોતાની ઉર્જાને પાસ કરે, પણ આ તો દ્રઢ આધાર છે, પોતાના સ્થાન ઉપરથી ખસે નહીં. તો શું થાય મિત્રો? તો આ જે છે ને એ આની ઉપર બળ લગાડશે આ દિશામાં. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ પણ આ દ્રઢ આધાર છે એની ઉપર બળ લગાડ. મિત્રો મૌખિક રીતે હું બોલી જાઉં છું, ઇમ્પોર્ટન્સ એટલું બધું નથી, પણ તમારા મગજમાં એક કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ સપોઝ કે સામે દોરી બાંધેલી હોય, જો હલે શકે એવી નહીં, દ્રઢ આધાર સાથે, અને તમે અહીંથી એને દોલનો આપો છો મિત્રો, તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય? તો આવી પરિસ્થિતિ નિર્માણ થાય મિત્રો. તો આવી પરિસ્થિતિમાં શું થશે? તો આ પોતાના સ્થાન ઉપરથી હલે નહીં, એટલે આ જે તરંગ છે ને એ પરાવર્તિત તરંગ આ રીતનું હશે મિત્રો. જો આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એમ આ આની ઉપર આઘાત તો લગાડે છે, આ પ્રત્યાઘાતે લગાડે છે, પણ પ્રત્યાઘાતને લીધે અહીંયા આ શૃંગ છે તો આ ગર્ત હોય. જો આ ગર્ત હોય તો આ કેવું થઈ જાય? શૃંગ. એટલે કે પરાવર્તિત કિરણ. સપોઝ કે આ રીતે છે, y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ kx y1. તો y2 ઇઝ ઇક્વલ ટુ, આ પરાવર્તિત તરંગ કેવું હોય? તો આ રીતે હોય. બંને વચ્ચેનો કળા તફાવત, એક શૃંગ અને એક ગર્ત હોય તો બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થશે મિત્રો? પાઈ જેટલો થશે. yr ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ પાઈ. ઓકે, બંને વચ્ચેનો કળા તફાવત છે એ પાઈ જેટલો થશે. જ્યારે સાઇન પાઈની વાત કરીએ મિત્રો ત્યારે ઋણ નિશાની આવશે, માઇનસ a. વિધિ તો નહીં બદલાય, સાઇન ઓમેગા ટી માઇનસ kx. તો મિત્રો આ બંનેનો તમે સરવાળો કરો, એકબીજા ઉપર સંપાત કરો. જો આ અને આ સમીકરણ જો બંને એકબીજાનો વિરુદ્ધ છે તો આ બંનેનો સરવાળો કરશો તો શું થઈ જશે? 0 થઈ જશે. તો આ કોની વાત કરી મિત્રો? અને અહીંયા લખીએ કે દ્રઢ આધાર પરથી પરાવર્તિત થતા કિરણો થતા તરંગો વચ્ચેનો કળા તફાવત પાઈ જેટલો હોય છે. ધ્યાન રાખજો હો. પણ આ કોની માટે છે મિત્રો? દ્રઢ આધાર. આ વસ્તુ ન લખેલી હોય તો પરિસ્થિતિ અલગ થાય. શું થાય જોઈએ છે આપણે મિત્રો. ઓકે, ઓકે, તો બોર્ડ સાફ કરી નાખીએ આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિચલિત આધાર પરથી પરાવર્તન થાય, એટલે વિચલિત આધાર એટલે કેવું કે જે પોતાના સ્થાનથી હલી શકે એવું આધાર. એટલે આમ કડી બાંધેલી હોય, હા, તો જ્યારે આ તરંગ પરાવર્તિત, અચ્છા આ તરંગ જ્યારે અહીંયા પહોંચે ત્યારે એની ઉપર બળ ક્યાં લગાડે છે મિત્રો? ઉપરની બાજુએ. તો આવી પરિસ્થિતિમાં હું તમને એમ કહું કે આઘાત અને પ્રત્યાઘાતનો કન્સેપ્ટ તો અહીંયા જળવાશે, પણ અહીંયા જે તરંગ છે બરાબર, એટલે આપણે કહી શકીએ
ઓકે, એટલે અહીંયા પરાવર્તિત જે તરંગ છે સૌથી મહત્વની વાત, અને આપાત તરંગ પરાવર્તિત તરંગ અને આપાત તરંગો વચ્ચેનો કળા તફાવત કેવો થાય? શૂન્ય થાય. ઓકે, તો અહીંયા બંને વચ્ચેનો જે કળા તફાવત છે બરાબર ને એ શૂન્ય થશે. જ્યારે આપણે દ્રઢ આધાર પદની વાત કરી હતી ત્યારે કળા તફાવત કેટલો હતો મિત્રો? પાઈ જેટલો હતો. તો અહીંયા જે પરાવર્તિત તરંગ છે એ આપણને શૃંગ હોય તો શૃંગ જ મળશે, ગર્ત હોય તો ગર્ત જ મળશે. આ બંને વચ્ચેનો ભેદ છે. ક્યારે? જ્યારે વિચલિત આધાર આપેલું હોય ત્યારે. બરાબર કે નહીં? તો અહીંયા આપણે આ રીતે કહી શકીએ, બહુ સિમ્પલ વસ્તુ છે. y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ. કળા તફાવત. અચ્છા હા મિત્રો, હવે એક બીજી વાત કે અહીંયા આટલો ફેર હશે, આ y1 છે, yr બરાબર આગળ માઇનસ નિશાન નહીં આવે, પણ આટલો તો વસ્તુ તમારે ધ્યાન રાખવું જ પડે. ઓમેગા ટી પ્લસ કે એક્સ થઈ જશે. કેમ કે આ ધન એક્સ અક્ષની દિશા ગતિ કરે ત્યારે માઇનસ કે એક્સ આવે, ઋણ એક્સ અક્ષની. હવે દિશા બદલાઈ જશે ને, દિશા છે એ બદલાઈ જવાની છે મિત્રો. ઓકે, તો અહીંયા એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ થઈ જશે. છે ને મજેદાર? હે, ચલો હવે આપણે સ્થિર તરંગનો અભ્યાસ શરૂ કરીએ. અચ્છા, સ્થિર તરંગ માટે આપણે અહીંથી જ હું શરૂઆત કરી દઉં છું. મિત્રો, સ્થિર તરંગ, આ તરંગો સૌથી મહત્વની વાત, પ્રગામીપણા સિદ્ધાંત ગુમાવી બેસે છે. આ તરંગો ઉર્જાનું વહન કરતા નથી. મિત્રો તમને વાત કરી દઉં કે આ સ્થિર તરંગો છે એ આપણે અભ્યાસો નથી કર્યો, પણ સ્પંદની વાત કરી ગયા છે કે નહીં, કે જેમાં સમાન કંપ વિસ્તાર ધરાવતા અને જુદી જુદી આવૃત્તિ ધરાવતા જ્યારે તરંગો એકબીજા ઉપર સંપાત થાય ત્યારે આપણને એક ખાસ પ્રકારના તરંગો મળે છે. બીટ્સ કહેવાય, સ્પંદ કહેવાય. બરાબર કે નહીં? તો એમાં અહીંયા પણ આપણે આ જ વાત કરીએ કે જો બે તરંગો છે જે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, y1 ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ અને y2 ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. તો y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? y1 પ્લસ y2. બંનેનો સરવાળો એક્ઝેક્ટલી આપણે હમણાં અહીંયા કામ કર્યું તો એના જેમ જ તે a સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. બંનેનો શું કરવાનો છે મિત્રો? આપણે સરવાળો. સરવાળામાં એક્ઝેક્ટલી y ઇઝ ઇક્વલ ટુ a સાઇન a પ્લસ b, આ બંનેનો સરવાળો કરો. ઓકે, સાઇન અને કોસની આપણે વાત કરીએ છીએ, તો અહીંયા આ બંનેની આપણે બાદબાકી થઈ જશે. બરાબર, ઓમેગા ટી ઓકે, a માઇનસ બી ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. બરાબર કે નહીં? એટલે અહીંયા થશે માઇનસ 2kx બાય 2 અને આ બંનેને કેન્સલ કરો. ઋણ નિશાનની બહાર મોકલી 2 અહીંયા આગળ આવશે અને અહીંયા થશે કોસ. બંનેનો સરવાળો ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ઓમેગા ટી પ્લસ કે એક્સ, એટલે કે એક્સ કેમ કેન્સલ, એટલે અહીંયા થશે ઓમેગા ટી. બરાબર કે નહીં? ઓકે, એટલે આ જે સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? માઇનસ 2a સાઇન કે એક્સ કોસ ઓમેગા ટી. બંને વિરુદ્ધ, એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે આપણે સાઇન કે એક્સ અને કોસ ઓમેગા ટી આવ્યું. તો આ જે સમીકરણ છે સ્થિત તરંગો માટેનું સમીકરણ કહે છે. કે જ્યાં એનો કંપ વિસ્તાર a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ 2a સાઇન કે એક્સ
મુજબ બદલાય છે. આમને સરખાવી દેવાનું છે મિત્રો, y ઇઝ ઇક્વલ ટુ a ડેશ કોસ ઓમેગા ટી સાથે. બરાબર, મેં તમને પહેલાં પણ કીધું હતું કે આપણે કોસ ઓમેગા ટી સાઇન ઓમેગા ટી હોય કાંઈ ફેર ન પડે, બસ ખાલી એનો વિસ્તાર જુદો જુદો હશે. તો અહીંયા સાઇન કે એક્સ મુજબ બદલાય છે, એનો જે કંપ વિસ્તાર છે. હવે મિત્રો આની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ પણ કરી શકીએ છીએ. આ જે સ્થિર તરંગો છે ને મિત્રો, એ આવા હોય. એક્ઝેક્ટલી હું તમને આપણે ગઈ વખતે આ ફિગર એક દોરી હતી, દ્રઢ બંને બાજુથી દ્રઢ રીતે બાંધેલી દોરી હોય હે આ રીતે, એટલે બંને જગ્યાએ ફિટ દોરી બાંધો, પછી જો વચ્ચેથી તમે આમ એને દોરીને ખેંચીને પછી જોશો ને તો એક પ્રકારના તરંગો ઉત્પન્ન થશે. મિત્રો આવા જે તરંગો છે ને એ તરંગોને સ્થિર તરંગો કહેવાય. સ્થિર તરંગોનું સમીકરણ જો પ્લસ માઇનસ નિશાનીને ધ્યાન નહીં રાખતા, આગળ માઇનસ નિશાની છે, ઋણ એ બિંદુઓ નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ સૂચવે છે. બરાબર ને, બીજો કોઈ એનો હેતુ છે નહીં. પ્લસને તમે અહીંયા પ્લસ કરી નાખો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર કે નહીં? તો મિત્રો અહીંયા આપણને કેટલાક બિંદુઓ મળે છે. ઓકે, જ્યાં હું એમ કહું કે જ્યાં એનો કંપ વિસ્તાર એટલે કે જે બિંદુએ કંપ વિસ્તાર શૂન્ય હોય તે બિંદુને નિષ્પન્દ બિંદુ કહે છે. નોટ્સ એન વડે દર્શાવાય. એન એટલે નોટ્સને શું કહેવાય? નિષ્પન્ન બિંદુ. એટલે જ્યાં કંપ વિસ્તાર શૂન્ય, જો મિત્રો અહીંયા કંપ વિસ્તાર શૂન્ય હોય તો એનો મિનિંગ શું થયો કહેશો મને? એનો મિનિંગ એ થયો કે એક શૃંગ અને એક ગર્ત સંપાત થયા છે, ત્યારે જ એનો કંપ વિસ્તાર શૂન્ય થાય ને, ત્યારે જ એનું સ્થાનાંતર પણ શું થશે? પરિણામી શૂન્ય થશે મિત્રો. તો અહીંયા નિષ્પન્ન બિંદુ આ રીતે આપણે લખી શકીએ. અચ્છા, એની શરત કયા કયા બિંદુ નિષ્પન્ન બિંદુ મળે આપણને, તો એ આપણે આની ઉપરથી કંપ વિસ્તાર શૂન્ય લઈ લો. a ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન kx. 2a જશે અહીંયા છેદમાં તો 0 સાઇન kx. બરાબર કે નહીં? ઓકે, સાઇન kx એટલે સાઇન ક્યારે 0 થાય? જ્યારે પાય હોય ત્યારે, 0 હોય ત્યારે. તો આપણે આ શરત મુજબ કહી શકીએ કે kx ઇઝ ઇક્વલ 0 નહીં લેવાનો મિત્રો, તો x બરાબર 0 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? n પાય. તો આપણને કંઈ ઇક્વેશન મળશે. સો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? n પાય બાય k. ઓકે, n લેમ્બડા બાય 2. તો x બરાબર એટલે કે આ દોરી છે, દોરીના કયા કયા બિંદુએ આપણને નિષ્પન્ન બિંદુ મળે એ આપણને આ સમીકરણ દ્વારા મળશે. જો n બરાબર 0 મૂકો તો મિત્રો x ઇઝ ઇક્વલ ટુ 0 થાય. n બરાબર 1 મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય 2 થાય. n બરાબર 2 મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ 3 લેમ્બડા બાય 2 થાય. એટલે કે દોરી પર નિષ્પન્ન બિંદુ વચ્ચેનું, એટલે એ આ પણ નિષ્પન્ન બિંદુ છે, આ પણ નિષ્પન્ન બિંદુ છે. નિષ્પન્ન બિંદુઓ વચ્ચેનું અંતર યાદ રાખવાનું છે મિત્રો, MCQ માટે ખૂબ જ ઉપયોગી. લેમ્બડા બાય 2 થાય. કેટલું થશે? દોરી પર નિષ્પન્ન બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થશે મિત્રો? લેમ્બડા બાય 2. વાત આવી હવે પ્રસ્પન્દ બિંદુની, એટલે કે નિષ્પન્ન, જ્યાં કંપ વિસ્તાર મહત્તમ હોય મિત્રો. ઓકે, કંપ વિસ્તાર મહત્તમનો મિનિંગ શું થયો? કે જ્યાં આપણને કંપ વિસ્તાર છે એ મેક્સિમમ, એટલે કે જ્યાં બંને શૃંગ અથવા તો બંને ગર્ત સંપાત થતા હોય હે, ત્યાં આપણને કયા બિંદુઓ મળે છે? નિષ્પન્ન અને નિષ્પન્ન તો અહીંયા મળે છે આપણને, પણ પ્રસ્પન્દ બિંદુઓ મળે છે મિત્રો. હે, તો એની ચર્ચા આપણે કરી લઈએ. જે બિંદુએ પરિણામી કંપ વિસ્તાર મહત્તમ બને
ઓકે, તે બિંદુને શું કહેવામાં આવે છે મિત્રો? પ્રસ્પંદ બિંદુ કહે છે. એટલે કે અહીંયા sin કે x મહત્તમ, અને ઈ ક્યારે મહત્તમ મૂલ્ય કેટલું હોય? 1. અને આ 1 ક્યારે બને? તો π/2 હોય ત્યારે. પણ મિત્રો હવે અહીંયા ક્રમશઃ બિંદુ એટલે એક નોડ્સ હોય ને પછી એન્ટી નોડ્સ હોય. એન્ટી નોડ્સ એટલે શું કહેવાય મિત્રો? પ્રસ્પંદ બિંદુ. એને એન્ટી નોડ્સ કહેવાય. A ફોર એન્ટી નોડ્સ. ઇંગ્લિશમાં યાદ રાખજો, કદાચ તમારે રેફરન્સ બુક ઇંગ્લિશમાં કંઈ હોય તો એની અંદર એન્ટી નોડ્સ લખેલું હશે. અને નોડ્સ એટલે શું કહેવાય? નિસ્પંદ બિંદુ. તો અહીંયા ક્રમશઃ એટલે અહીંયા આપણે લખવું પડે 2n + 1 π/2. ચલો x ને કરતા તરીકે બનાવું તો 2n + 1 π/2 upon k. Two pi by lambda. Pi cancel. So this one is 2n + 1 λ/4. તો કયા કયા બિંદુએ દોરી પરના કયા બિંદુએ આપણને પ્રસ્પંદ બિંદુ મળશે? તો એની માટે n = 1 લ્યો, સોરી 0 લેશું. તો અહીંયા 0 મૂકો તો અહીંયા થશે λ/4. n = 1 લ્યો, x = શું થશે? 3 λ/4. n = 2 લ્યો તો x = શું થશે? 2 × 2 + 1 5 λ/4. એટલે કે λ/4 3 λ/4 5 λ/4 જેટલું બિંદુએ પ્રસ્પંદ છેલ્લા બિંદુએ શું કહેવામાં આવે છે? પ્રસ્પંદ બિંદુ કહે છે. બરાબર ને? એટલે બિંદુ આપણને પ્રસ્પંદ બિંદુ મળે છે. હાલો આપણે મળે છે લખી નાખીએ. તો હવે ક્રમિક, સાંભળજો, ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ. સાંભળજો ફરીવાર, નિસ્પંદ બિંદુ બે ક્રમિક લખી નાખીએ. પ્રસ્પંદ અથવા નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે? λ/2 જેટલું છે. એટલે કે બે પ્રસ્પંદ અને બે નિસ્પંદ વચ્ચેનું અંતર કેટલું છે? λ/2. અને અહીંયા લખી શકીએ કે ક્રમિક પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/4 જેટલું છે. વિચારો તમે, આ બંને વચ્ચેનું અંતર λ/2, તો અહીંયા આ એના મધ્યમાં જ હોય તો આ બંને વચ્ચેનું અંતર λ/4, આ બંને વચ્ચેનું અંતર λ/4. એટલે કે પ્રસ્પંદ ને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/4, પણ બે પ્રસ્પંદ ને બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 છે. ઓકે, ચલો મિત્રો, હવે આપણે આગળ ખુલ્લા છેડા અને બંધ છેડામાં આ નોટ્સ અને એન્ટી નોટ્સ કઈ રીતે રચાય છે, એના સમીકરણ શું છે. સ્થિત તરંગો માટેનું સમીકરણ તો આપણે મેળવી લીધું છે, પણ એની લંબાઈ અને એને અનુલક્ષીને આપણને આવૃત્તિ કેટલી હોય, સ્થિત તરંગ લંબાઈ કેટલી હોય, નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. ફરીવાર મળ્યા. ઓકે, ટેક કેર. ધ્યાન રાખજો મિત્રો, પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ઓકે, અને અચૂક તમારા માતા પિતા હોય અથવા તો કોઈ પણ હોય, વેક્સિન લેવાનું ચૂકાય નહીં, કારણ કે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે આ વસ્તુથી બચવાનો. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. ફરીવાર મળ્યા.